જીવનના ઝંઝાવાતને ઝેલીને પાર પડેલા ગોંડલના દેવાભાઈ માહોલિયા આત્મસંતોષથી છલકાય છે। પોતાના જીવનમાં મળેલી સફળતા બદલ કુદરતનું ઋણ ચૂકવતા ધોમધકતા તાપમાં શહેરના રસ્તાઓ અને ઝૂંપડપટ્ટી સુધી પહોંચી જઈને દેવાભાઈ તરસ્યાની તરસ છિપાવે છે। દેવાભાઈની હરતી ફરતી જળસેવા વિશે પ્રસ્તુત છે એક અહેવાલ। ચૈત્ર વૈશાખની કાળઝાળ ગરમી પડતા જ ગોંડલના દેવાભાઈ માહોલિયાને તરસ્યાજનોની તરસ યાદ આવી જાય છે। સાયકલ પર 21 જેટલી ઠંડા પાણીની કેનવાસ થેલીઓ લાદીને સવારથી જ દેવાભાઈ નીકળી પડે છે। ગોંડલના રસ્તા પરના રાહદારીઓ, બસ સ્ટેશનના પ્રવાસીઓ અને ગામથી દૂર હંગામી ધોરણે વસવાટ કરતા ગરીબ સમૂહો સુધી પહોંચીને દેવાભાઈ વિના મૂલ્યે ઠંડા પાણીની લાણી કરે છે। પાણીની અછતની વચ્ચે કૂવામાંથી પાણી ભરવા માટે દેવાભાઈને ગામથી 4 કિલોમીટર દૂર જવું પડે છે। દિવસ દરમિયાન કૂવા સુધીની સફર કરતા 25 કિલોમીટરનું અંતર કાપવું પડે છે। સવારના 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દેવાભાઈની હરતી ફરતી જળ સેવા ચાલુ રહે છે। દિવસ દરમિયાન બળબળતી ગરમીમાં પોતે સાયકલ પર ફરીને 500 જેટલા તરસ્યાઓની તરસ છિપાવે છે। 300 લીટર જેટલું પાણી વહેંચે છે। હાલો પીઓ છોકરાઓ, ઠંડુ ને મીઠું આ જુઓ બેટા, જોતા નહીં હો। જાઓ। કાળઝાળ ગરમીમાં ગામથી દૂર વસવાટ કરતા ગરીબ પરિવારોમાં ઠંડા પાણીનું વિતરણ કરતા દેવાભાઈનો ચહેરો આત્મસંતોષથી છલકાઈ જાય છે। દેવાભાઈ એટલું જ કહે છે કે ભોળાનાથે મારા જીવનના ઝંઝાવાતો વચ્ચે મારી તરસ છિપાવી છે। હવે તરસ્યાને પાણી પીવડાવીને હું ઋણ ચૂકવી રહ્યો છું। દેવાભાઈ પોતે કદાચ આત્મસંતોષની તરસ ધરાવે છે। ગોંડલમાં આજકાલ દેવાભાઈની હરતી ફરતી જળ સેવાની સરાહના થઈ રહી છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।